હાલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 200 જેટલા મિત્રો જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની, એની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો આ મોડલ પેપર જે છે એ તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનું છે। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની, એમાં મિત્રો આ જે છે નવા સિલેબસ મુજબ આપણે જે છે આજે 200 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો તમામ સિલેબસ મુજબ જે છે આપણને આ ક્વેશ્ચન જે છે આપણે લઈને આવીએ છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે? મિત્રો ગુજરાતના જે છે અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન જે છે એ આવેલું છે? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવશે, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું? તો ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન જે છે ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલું છે, ખાસ યાદ રાખીશું, બરાબર। જોઈએ ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, ધૂમકેતુનું મૂળ નામ શું છે? ધૂમકેતુનું મિત્રો મૂળ નામ જે છે એ શું છે? શું આવશે રાઈટ આન્સર? ગૌરીશંકર આવશે, બરાબર। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ધૂમકેતુનું મૂળ નામ શું? તો ગૌરીશંકર જે છે એમનું મૂળ નામ છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? મિત્રો ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ જે છે એ નીચેનામાંથી કોણે તૈયાર કરેલું હતું? કોણ આવશે રાઈટ આન્સર? BN રાવ આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ જે છે એ કોણે? તો BN રાવ જે છે એમણે ભારતીય બંધારણના આમુખનું જે છે પ્રારૂપ તૈયાર કરેલું હતું, ખાસ યાદ રાખજો। મિત્રો બંધારણના આમુખમાં બિનસાંપ્રદાયિકતા અને બીજી ઘણી બધી બાબતો જે છે એ ઉમેરવામાં આવી હતી। તે કેટલામાં નંબરનો બંધારણીય સુધારો હતો? તો 42મો, બરાબર। 42મો બંધારણીય સુધારો 1976, બરાબર। બિનસાંપ્રદાયિકતા અને બીજી ઘણી બાબતો જે છે ઉમેરવામાં આવેલી હતી, એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં ગામે થયો હતો? મિત્રો ઝવેરચંદ મેઘાણીનો જન્મ જે છે કયા ગામે થયો હતો? ચોટીલા ખાતે થયો હતો, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો અહીંયા। ખાસ યાદ રાખજો, ઝવેરચંદ મેઘાણીનો જન્મ જે છે ક્યાં? તો ચોટીલા ખાતે એમનો જન્મ થયો હતો। મિત્રો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું, એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। અને ચોટીલા એમનું જન્મસ્થળ એટલે પહાડનું બાળક કહેવાય છે, અને બોટાદ એમની કર્મભૂમિ હતી, એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું? મિત્રો મુગલ બાદશાહ જહાંગીરે જે છે એ કયા શહેરને ગર્દાબાદ આવું કહ્યું હતું? કયા શહેરને આવશે રાઈટ આન્સર? મિત્રો અમદાવાદને કહ્યું હતું, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, મુગલ બાદશાહ જહાંગીરે જે છે કયા શહેરને? તો અમદાવાદ શહેરને મિત્રો ગર્દાબાદ આવું કહ્યું હતું, ખાસ યાદ રાખજો। ગર્દાબાદ મતલબ કે ધોળિયું શહેર કહેલું હતું। મુગલ બાદશાહ જહાંગીરે અમદાવાદને શું? તો ગર્દાબાદ એવું કહ્યું હતું, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગારિયાધાર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ગારિયાધાર તાલુકો મિત્રો ગુજરાતના જે છે કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં આવેલો છે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, ગારિયાધાર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં ગારિયાધાર તાલુકો જે છે એ આવેલો છે। મિત્રો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એના વિશે આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ। કોન્સ્ટેબલમાં જે છે આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો અહીંયા આપણને જે છે ગારિયાધાર તાલુકો ક્યાં? તો ભાવનગર જિલ્લામાં જે છે એ આવેલો છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ કોના દ્વારા બનાવવામાં આવેલ છે? મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલો વિખ્યાત કડીનો કોટ જે છે એ કોના દ્વારા બનાવવામાં આવેલો છે? કોણ આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા મુરતાજ ખાન બુખારી, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ જે છે કોના દ્વારા? તો મુરતાજ ખાન બુખારી જે છે એમના દ્વારા બનાવવામાં આવેલ છે કડીનો કોટ, બરાબર। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર જે છે કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો અહીંયા। ખાસ યાદ રાખજો, પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ એવું તરણેતર જે છે એ કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે। ભાદરવા સુદ ચોથ, 5 અને 6ના રોજ અહીંયા મેળો યોજાય છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર નીચેનામાંથી લેખક કોણ હતા? મિત્રો સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનારા જે છે લેખક નીચેનામાંથી કોણ હતા? ચુનીલાલ મડિયા હતા, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સોનેટ નામનો સોનેટ કાવ્યનો સંગ્રહ લખનાર જે છે એ કોણ? તો ચુનીલાલ મડિયા જે છે એ હતા, બરાબર। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? મિત્રો 22 જુલાઈ 1947ના રોજ મળેલી જે છે ભારતની બંધારણ સભામાં જે છે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ જે છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો?
કોના દ્વારા આવશે મિત્રો? રાઈટ આન્સર જવાહરલાલ નહેરુ દ્વારા જે છે રજૂ કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો 22 જુલાઈ 1947ના રોજ મળેલી ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા? તો જવાહરલાલ નહેરુ જે છે એમના દ્વારા એ રજૂ કરવામાં આવેલો હતો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. મિત્રો ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ આપણને પૂછેલું છે. શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? જીવરાજ નારાયણ મહેતા. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો ગુજરાતના જે છે સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ શું? તો જીવરાજ નારાયણ મહેતા એમનું પૂરું નામ હતું. ખાસ યાદ રાખજો મિત્રો. હાલ 17મા નંબરના છે. એમનું નામ છે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ. બરાબર. એમના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે? વાહક તારની અવરોધકતા જે છે એ શેના ઉપર આધારિત હોય છે? શેના ઉપર આવશે? તારના દ્રવ્યો ઉપર આધારિત હોય છે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો વાહક તારની અવરોધકતા શેના ઉપર? તો તારના દ્રવ્યો ઉપર જે છે એ વાહક તારની અવરોધકતા જે છે એ આધારિત હોય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સ્વાગત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે? સ્વાગત પ્રોજેક્ટ હેઠળ મિત્રો ગુજરાતના મુખ્ય પ્રધાન જે છે એ ક્યારે ફરિયાદીને જે છે એ સાંભળે છે? ક્યારે આવશે રાઈટ આન્સર? દર મહિનાના ચોથા ગુરુવારે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો સ્વાગત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન જે છે ક્યારે? તો દર મહિનાના ચોથા ગુરુવારે જે છે એ ફરિયાદીને સાંભળે છે. ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નેત્રંગ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો નેત્રંગ તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ભરૂચમાં આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. અહીંયા ખાસ યાદ રાખજો નેત્રંગ તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં જે છે એ નેત્રંગ તાલુકો જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્રીનગર કઈ નદીને કિનારે વસેલું છે? મિત્રો શ્રીનગર જે છે કઈ નદીના કિનારે વસેલું છે? કઈ નદીના કિનારે આવશે? જેલમ નદીના કિનારે આવશે. બરાબર. ઓપ્શન બી એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો શ્રીનગર કઈ નદીના કિનારે? તો જેલમ નદીના કિનારે જે છે એ શ્રીનગર જે છે એ વસેલું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. પશ્ચિમ બંગાળમાં આવેલ દાર્જિલિંગ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? મિત્રો પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ જે છે એ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ચા ઉદ્યોગ માટે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આપણે શું જાણીએ છીએ મિત્રો પશ્ચિમ બંગાળમાં આવેલું દાર્જિલિંગ શેના માટે? તો ચા ઉદ્યોગ માટે જે છે એ જાણીતું છે. ખાસ યાદ રાખજો. અને મિત્રો ભારતનો પ્રથમ જીઆઈ ટેગ આ દાર્જિલિંગની ચાને મળ્યો હતો 2004માં. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ભારતનો પ્રથમ જીઆઈ ટેગ જે છે એ કોને? તો આ દાર્જિલિંગની ચાને મળ્યો હતો. ક્યારે? તો 2004માં. બરાબર. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા સ્થળે આવેલું છે? લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે મિત્રો કયા સ્થળે આવેલું છે? કયા સ્થળે આવશે રાઈટ આન્સર? વારાણસી ખાતે આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે ક્યાં? તો વારાણસી ખાતે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે એ આવેલું છે. અને મિત્રો ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પૂછાય તો લખનૌમાં આવશે. અને મિત્રો લખનૌ જે છે ગોમતી નદીના કિનારે આવેલું છે અને ઉત્તર પ્રદેશની રાજધાની છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે ક્યાં? તો વારાણસી ખાતે જે છે એ આવેલું છે. ખાસ યાદ રાખીશું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાત રાજ્ય અંગે કઈ જોડી સાચી છે? ગુજરાત રાજ્ય અંગે મિત્રો આપણને અહીંયા જે છે જોડી આપેલી છે, જોવાની છે કઈ જોડી સાચી છે જોઈએ આપણે. ગુજરાતનું રાજ્ય પક્ષી ફ્લેમિંગો. બરાબર. સાચું છે. ફ્લેમિંગો મતલબ સુરખાબ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું? તો સુરખાબ અથવા તો ફ્લેમિંગો છે. સાચું વિધાન છે. અને ગુજરાતનું રાજ્ય નૃત્ય ગરબા એ પણ સાચું છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો એ પણ સાચું છે. આપેલ તમામ જોડી આપણને મિત્રો અહીંયા જે છે સાચી આપેલી છે. ખાસ યાદ રાખજો ગુજરાતનું રાજ્ય પક્ષી ફ્લેમિંગો. બરાબર. અથવા તો સુરખાબ અને ગુજરાતનું રાજ્ય નૃત્ય ગરબા, ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો આપેલ તમામ જે છે જોડી આપણને સાચી આપેલી છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? મિત્રો કૃષ્ણા નદીની જે છે એ સૌથી મોટી સહાયક નદી નીચેનામાંથી કઈ છે? તુંગભદ્રા આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. અહીંયા ખાસ યાદ રાખજો કૃષ્ણા નદીની જે છે સૌથી મોટી સહાયક નદી કઈ? તો તુંગભદ્રા જે છે એ મિત્રો કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી છે. તુંગભદ્રા નદીના કિનારે એક ઐતિહાસિક સ્થળ આવેલું છે હમ્પી. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તુંગભદ્રા નદીના કિનારે કયું ઐતિહાસિક સ્થળ? તો હમ્પી જે છે તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે? ગિરનાર પર્વતનું મિત્રો સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે. બરાબર. એની ઊંચાઈ કેટલી છે? કેટલી આવશે? 1117 મીટર જેટલી છે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ જે છે એની ઊંચાઈ કેટલી? તો 1117 મીટર એની ઊંચાઈ છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઇંગ્લેન્ડનું લંડન શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
મિત્રો ઇંગ્લેન્ડનું લંડન શહેર જે છે કઈ નદીના કિનારે વસેલું છે? કઈ નદી આવશે રાઈટ આન્સર? થેમ્સ નદી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ઇંગ્લેન્ડનું લંડન શહેર જે છે કઈ નદીના કિનારે? તો થેમ્સ નદીના કિનારે જે છે એ લંડન આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સમુદ્રની ઊંડાઈ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? મિત્રો સમુદ્રની ઊંડાઈ માપવા માટે જે છે એ શેનો ઉપયોગ કરવામાં આવે છે? કેનો આવશે રાઈટ આન્સર? ફેધમનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સમુદ્રની ઊંડાઈ માપવા માટે શેનો? તો ફેધમ જે છે એનો ઉપયોગ જે છે સમુદ્રની ઊંડાઈ માપવા માટે કરવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બનાસકાંઠાના પાલનપુર ખાતે બનાસ ડેરીની સ્થાપના કોણે કરી હતી? મિત્રો બનાસકાંઠાના પાલનપુર ખાતે બનાસ ડેરીની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો ગલબાભાઈ નાગજીભાઈ પટેલ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બનાસકાંઠાના પાલનપુર ખાતે બનાસ ડેરીની સ્થાપના કોણે? તો ગલબાભાઈ નાગજીભાઈ પટેલ જે છે એમણે મિત્રો બનાસકાંઠાના પાલનપુર ખાતે બનાસ ડેરીની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખીશું, બરાબર. અહીંયા મિત્રો આપણને જે છે ત્રિભુવનદાસ પટેલ આપેલું છે. ત્રિભુવનદાસ પટેલે જે છે અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. માનસીભાઈ પટેલે જે છે દૂધસાગર ડેરીની સ્થાપના કરી હતી. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોફીના પાક માટે કયા રાજ્યનો કુર્ગ પ્રદેશ જાણીતો છે? કોફીના પાક માટે મિત્રો કયા રાજ્યનો જે છે કુર્ગ પ્રદેશ જે છે એ જાણીતો છે? કયા રાજ્યનો આવશે રાઈટ આન્સર? કર્ણાટકનો આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. અહીંયા ખાસ યાદ રાખજો, કોફીના ઉત્પાદન માટે જે છે કુર્ગ પ્રદેશ ક્યાંનો? તો કર્ણાટકનો જે છે કુર્ગ પ્રદેશ જાણીતો છે કોફીના પાક માટે, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમર અને ચલાલા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો અમર અને ચલાલા ડેરી જે છે એ કયા જિલ્લામાં આવેલી છે? અમરેલી જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, અમર અને ચલાલા ડેરી જે છે કયા જિલ્લામાં? તો અમરેલી જિલ્લામાં અમર અને ચલાલા ડેરી જે છે એ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભૂગોળ એ કેન્દ્ર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરવાનું વિજ્ઞાન છે, આ વિધાન કોનું છે? મિત્રો ભૂગોળ એ કેન્દ્ર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરવાનું વિજ્ઞાન છે, આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે? કોનું આવશે રાઈટ આન્સર? અહીંયા વારેનિયસનું છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભૂગોળ એ કેન્દ્ર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરવાનું વિજ્ઞાન છે, આ વિધાન જે છે કોનું? તો વારેનિયસનું જે છે આ વિધાન છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? મિત્રો ભારતમાં સૌપ્રથમ રેલવે જે છે ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે શરૂ કરાઈ હતી? કયા શહેરો આવશે રાઈટ આન્સર મિત્રો? મુંબઈ અને થાણે વચ્ચે શરૂ થઈ હતી, બરાબર. ઓપ્શન એ બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ રેલવે જે છે ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે? તો મુંબઈ અને થાણે વચ્ચે જે છે શરૂ કરવામાં આવેલી હતી. મિત્રો ગુજરાતમાં પૂછાય તો 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પૂછાય તો 1880માં વઢવાણથી ભાવનગર ખાતે શરૂ કરવામાં આવેલી હતી. અને મહિલા સંચાલિત રેલવે સ્ટેશન પૂછાય તો ગાંધીનગરમાં આવેલું છે. એના વિશે પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં સૌથી વધુ કૂવાની સંખ્યા ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો ગુજરાતમાં સૌથી વધારે કૂવાની સંખ્યા ધરાવતો જિલ્લો જે છે નીચેનામાંથી કયો છે? જુનાગઢ જિલ્લો આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌથી વધારે કૂવાની સંખ્યા ધરાવતો જિલ્લો કયો? તો જુનાગઢમાં મિત્રો સૌથી વધારે કૂવા જે છે એ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બનાસ નદીનું પ્રાચીન નામ જણાવો. મિત્રો બનાસ નદીનું જૂનું નામ જે છે એ જણાવવાનું છે. પરણાસા છે, બરાબર. પરણાસા જે છે બનાસ નદીનું પ્રાચીન નામ છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ નદીને કિનારે વૌઠા ગામ પાસે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે જે ગધેડાની લેવડ દેવડ માટે પ્રખ્યાત છે? કઈ નદીના કિનારે મિત્રો વૌઠા ગામ પાસે જે છે એ ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે જે ગધેડાની લેવેચ માટે જાણીતો છે? કઈ નદી આવશે મિત્રો રાઈટ આન્સર? સાબરમતી નદીના કિનારે જે છે એ વૌઠા ગામ પાસે ગુજરાતનો સૌથી મોટો જે છે મેળો ભરાય છે જે ગધેડાની લેવડ દેવડ માટે જે છે એ પ્રખ્યાત છે. ખાસ યાદ રાખીશું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો? તો ગૌતમ બુદ્ધે મિત્રો ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ જે છે કઈ જગ્યાએ આપેલો હતો? કઈ જગ્યા આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા સારનાથ ખાતે આપેલો હતો, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પરિવર્તનનો જે છે ઉપદેશ કઈ જગ્યાએ? તો સારનાથ ખાતે જે છે આ ઉપદેશ આપેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, તારાપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો તારાપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? આણંદ જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, તારાપુર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો આણંદ જિલ્લામાં જે છે તારાપુર તાલુકો આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? નીચેનામાંથી મિત્રો કયો વાયુ જે છે પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? કયો વાયુ આવશે રાઈટ આન્સર મિત્રો?
ઓઝોન વાયુ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયો વાયુ? તો ઓઝોન વાયુ મિત્રો પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી જે છે એ બચાવે છે. મિત્રો વિશ્વ ઓઝોન દિવસ જે છે 16 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલનું અજમેર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? મિત્રો હાલનું જે છે અજમેર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? અજય મેરુ આવા નામથી ઓળખાતું હતું, બરાબર. ખાસ યાદ રાખજો હાલનું અજમેર પ્રાચીન સમયમાં કયા નામે? તો અજય મેરુ એવા નામથી જે છે અજમેર ઓળખાતું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પારાદ્વીપ બંદર કયા રાજ્યમાં આવેલ છે? મિત્રો પારાદ્વીપ બંદર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવશે? ઓડિશામાં આવેલું છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો પારાદ્વીપ બંદર જે છે કયા રાજ્યમાં? તો ઓડિશા રાજ્યમાં પારાદ્વીપ બંદર આવેલું છે. મિત્રો ગુજરાતમાં કયું બંદર સીએનજી બંદર કહેવાય? તો કયું આવશે? ભાવનગર બંદર જે છે મિત્રો સીએનજી બંદર કહેવાય છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને જો એલપીજી બંદર પૂછાય તો પોરબંદર આવશે, બરાબર. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? મિત્રો ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું વાવેતર જે છે એ કયા જિલ્લામાં થાય છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા રાજકોટ જિલ્લામાં થાય છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે વાવેતર જે છે કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં થાય છે. સૌથી વધારે ઉત્પાદન પૂછાય તો મિત્રો જુનાગઢ આવશે, બરાબર. પણ અહીંયા આપણને વાવેતર પૂછેલું છે. વાવેતર રાજકોટમાં થાય છે અને ઉત્પાદન જે છે સૌથી વધારે જુનાગઢમાં થાય છે. આ બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા જિલ્લા અને તાલુકાઓ હતા? મિત્રો ગુજરાતની જે છે સ્થાપના સમયે કેટલા જિલ્લા અને તાલુકાઓ હતા? કેટલા આવશે રાઈટ આન્સર? 17 જિલ્લા અને 185 જેટલા તાલુકા હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે કેટલા? તો 17 જિલ્લા અને 185 જેટલા તાલુકા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણની કલમ 51 ક માં કઈ જોગવાઈ છે? મિત્રો બંધારણની કલમ 51 ક માં જે છે એ કઈ જોગવાઈ આપેલી છે? મૂળભૂત ફરજો આપેલી છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો બંધારણની કલમ 51 ક માં શું? તો મૂળભૂત ફરજોનો જે છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભગવત ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? ભગવત ગોમંડલની રચના કરાવનારા ભગવતસિંહજી મહારાજા જે છે એ કયા રાજ્યના રાજવી હતા? કયા રાજ્યના આવશે મિત્રો રાઈટ આન્સર? ગોંડલના હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો ભગવત ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજા જે છે કયા રાજ્યના? તો ગોંડલ રાજ્યના જે છે એ રાજવી હતા, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા અનુચ્છેદ 39A માં છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ જે છે એ કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 39A માં જે છે આવી જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહારાજા સયાજીરાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત કયા વર્ષમાં સ્વીકાર્યો હતો? મિત્રો મહારાજા જે છે સયાજીરાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત જે છે કયા વર્ષમાં સ્વીકાર્યો હતો? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર? 1910માં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મહારાજા સયાજીરાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત કયા વર્ષમાં? તો 1910ના વર્ષમાં જે છે એ સ્વીકારેલો હતો. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૌદ્ધ દેવી તારાની મૂર્તિ ક્યાં આવેલી છે? મિત્રો બૌદ્ધ દેવી તારાની મૂર્તિ જે છે એ ક્યાં આવેલી છે? ક્યાં આવશે રાઈટ આન્સર? તારંગા ખાતે આવેલી છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો બૌદ્ધ દેવી તારાની મૂર્તિ જે છે ક્યાં? તો તારંગા ખાતે જે છે એ તારાની મૂર્તિ આવેલી છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પાલીતાણા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો પાલીતાણા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો પાલીતાણા તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં પાલીતાણા જે છે એ તાલુકો આવેલો છે. પાલીતાણા ખાતે મિત્રો જૈન મંદિરો આવેલા છે 863. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખીશું ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે? તો મેગ્ના કાર્ટા આવા નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. મૂળભૂત હકો કેટલા છે? તો મિત્રો 6 છે, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બંધારણ દિવસ 26 નવેમ્બર અને રાષ્ટ્રીય દૂધ દિવસ પણ એને કહેવાય છે. બંધારણ દિવસ ક્યારે? તો 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે, જે રાષ્ટ્રીય દૂધ દિવસ પણ ઉજવવામાં આવે છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? મિત્રો સિદ્ધપુરનું પ્રાચીન નામ જે છે એ શું હતું? શું આવશે રાઈટ આન્સર? અહીંયા શ્રીસ્થળ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સિદ્ધપુરનું પ્રાચીન નામ શું? તો શ્રીસ્થળ જે છે સિદ્ધપુરનું પ્રાચીન નામ હતું. ખાસ યાદ રાખીશું. અને મિત્રો સિદ્ધપુર પાટણ જિલ્લામાં આવેલું છે. સિદ્ધપુર ખાતે માતૃ શ્રાદ્ધ થાય છે, એના માટે એક સરોવર છે, બિંદુ સરોવર. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. અને પિતૃ શ્રાદ્ધ ક્યાં થાય છે? તો ચાંદોદ, કરનાલી, વડોદરા ખાતે જે છે એ પિતૃ શ્રાદ્ધ થાય છે ચાંદોદ ખાતે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો. ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જે છે એ જણાવવાનું કીધું છે આપણને. શું આવશે અહીંયા? યાયાવરી આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગઝલકાર શ્યામ સાધુના પ્રથમ ગઝલનું નામ શું? તો યાયાવરી એમના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ છે. ખાસ યાદ રાખીશું. ગુજરાતી ગઝલના પિતા બાલશંકર કંથારિયા, બરાબર. ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ? તો બાલશંકર કંથારિયા ઓળખાય છે. ગુજરાતી ગઝલના ગાલિબ પૂછાય તો મરી જ આવશે, બરાબર. બંને વિશે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારોનું જે છે એ ઉલ્લંઘન છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? સ્વતંત્રતાનો અધિકાર, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? મિત્રો હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જે છે જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? ક્યાં આવશે? પાટણ ખાતે આવેલું છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં? તો પાટણ ખાતે જે છે એ આવેલું છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલી છે? ભુજમાં મિત્રો આવેલ હબા ડુંગર પાસે જે છે એ કોની સમાધિ આવેલી છે? કોની આવશે રાઈટ આન્સર? મેકરણ દાદાની આવેલી છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની? તો મેકરણ દાદાની જે છે સમાધિ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈસુના ચરણે નામની નવલકથાના લેખકનું નામ જણાવો. ઈસુના ચરણે નામની નવલકથાના લેખકનું નામ જે છે એ જણાવવાનું છે. શું આવશે રાઈટ આન્સર? પ્રફુલ્લ દવે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઈસુના ચરણે નામની નવલકથાના લેખક કોણ? તો પ્રફુલ્લ દવે જે છે એ નવલકથાના લેખક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો પારડી તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે રાઈટ આન્સર? વલસાડમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પારડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં? તો વલસાડ જિલ્લામાં પારડી તાલુકો જે છે એ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નરસિંહ મહેતાએ કયો છંદ પ્રિય હતો? નરસિંહ મહેતાને મિત્રો કયો છંદ જે છે એ પ્રિય હતો? શું આવશે રાઈટ આન્સર મિત્રો? ઝૂલણા આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નરસિંહ મહેતાને કયો છંદ? તો ઝૂલણા છંદ જે છે એ નરસિંહ મહેતાને ખૂબ જ પ્રિય હતો. અને મિત્રો આ છંદમાં કેટલી માત્રા હોય છે તો એના વિશે જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. આ છંદમાં કેટલી માત્રા હોય છે, બરાબર. અને નરસિંહ મહેતાને કયો હતો? ઝૂલણા છંદ જે છે પ્રિય હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓક્સિજન સિલિન્ડર સામાન્ય રીતે કયા રંગથી રંગવામાં આવે છે? ઓક્સિજન સિલિન્ડર મિત્રો સામાન્ય રીતે કયા રંગથી રંગવામાં આવે છે? કાળા રંગથી રંગવામાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઓક્સિજન સિલિન્ડરને જે છે સામાન્ય રીતે કયા રંગથી? તો કાળા રંગથી એને રંગવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિયાણીમાં કયા દેવીનું મંદિર આવેલું છે? મિયાણી, બરાબર. મિયાણી જે છે એમાં કયા દેવીનું મંદિર આવેલું છે? હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. ખાસ યાદ રાખજો, મિયાણી ખાતે કયા દેવીનું? તો હરસિદ્ધિ માતાનું જે છે મંદિર આવેલું છે. મિયાણી જે છે કયા જિલ્લામાં? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે? ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મિત્રો મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક જે છે નીચેનામાંથી કોણ કરે છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા રાષ્ટ્રપતિ કરે છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક જે છે એ કોણ? તો રાષ્ટ્રપતિ કરતા હોય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર. સ્થાપના એની 25 જાન્યુઆરી 1950, જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ, બરાબર. ખ્યાલ હોવો જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં આવેલું છે? હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા હરિશ્ચંદ્રની નામે ઓળખાતું તોરણ મિત્રો જે છે એ શામળાજી ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. હરિશ્ચંદ્રની નામે ઓળખાતું તોરણ ક્યાં? તો શામળાજી ખાતે જે છે હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ જે છે એ આવેલું છે. ખાસ યાદ રાખજો. અને શામળાજી કઈ નદીના કિનારે? તો મેશ્વો નદીના કિનારે શામળાજી આવેલું છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લેખક શ્રી રઘુવીર ચૌધરીએ તેમની પ્રથમ નવલકથા કયા સાલમાં પ્રકાશિત કરી હતી? લેખક શ્રી જે છે
રઘુવીર ચૌધરીએ તેમની પ્રથમ નવલકથા કઈ સાલમાં પ્રકાશિત કરી? કઈ સાલમાં આવશે મિત્રો રાઈટ આન્સર? 1965માં જે છે પ્રકાશિત કરી હતી. ખાસ યાદ રાખજો. લેખક શ્રી રઘુવીર ચૌધરીએ એમની પ્રથમ નવલકથા કઈ સાલમાં? તો 1965માં જે છે પ્રકાશિત કરી હતી. અને એ નવલકથા કઈ હતી? તો અમૃતા હતી. બરાબર, અમૃતા. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? ડિજિટલ પેમેન્ટ માટેની મિત્રો ભીમ એપ્લિકેશન જે છે કઈ સંસ્થાએ બનાવેલી છે? કઈ સંસ્થા આવશે રાઈટ આન્સર આપણો અહીંયા? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ? તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થાએ જે છે એ ભીમ એપ્લિકેશન જે છે બનાવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વારલી ચિત્રકલા કયા પ્રદેશમાં પ્રચલિત છે? વારલી ચિત્રકલા મિત્રો કયા પ્રદેશમાં જાણીતી છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? દાદરા નગર હવેલી આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વારલી ચિત્રકલા જે છે કયા પ્રદેશમાં? તો દાદરા નગર હવેલી આ પ્રદેશમાં જે છે વારલી ચિત્રકલા જે છે એ જાણીતી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે? મહિલાઓની સુરક્ષા માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી જે છે મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? શું આવશે? હિંમત આવશે. બરાબર, બી રાઈટ આન્સર બની જશે. મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપ્લિકેશનનું નામ શું? તો એનું નામ હિંમત છે. ખાસ યાદ રાખજો. 1 જાન્યુઆરી 2015માં દિલ્હીમાં શરૂ થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે? મિત્રો ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય જે છે એ કોના ફાળે જાય છે? કોના ફાળે આવશે રાઈટ આન્સર? મોતીભાઈ અમીન આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય જે છે કોને? તો મોતીભાઈ અમીનના ફાળે જાય છે. ચરોતરનું મોતી પણ એમને કહેવામાં આવે છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મોતીભાઈ અમીનને શું? તો ચરોતરનું મોતી પણ કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે? ગુજરાતનું મિત્રો કયું લોકનૃત્ય જે છે જાણીતું છે? કયું આવશે? ભવાઈ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ગુજરાતનું કયું લોકનૃત્ય? તો ભવાઈ જે છે મિત્રો ખૂબ જ જાણીતું છે. તમાશા જે છે અહીંયા આપણને આપેલું છે. તમાશા મહારાષ્ટ્રમાં આવશે. આ યાત્રા જે છે યાત્રા ઓડિશામાં આવશે. અને યક્ષગાન અહીંયા આવશે. યક્ષગાન જે છે કર્ણાટકનું છે. બરાબર, એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફોટોગ્રાફીના કામ માટે નીચેનામાંથી કયું રસાયણ ઉપયોગી છે? ફોટોગ્રાફીના કામ માટે મિત્રો નીચેનામાંથી જે છે કયું રસાયણ ઉપયોગી છે? કયું આવશે રાઈટ આન્સર? સિલ્વર બ્રોમાઇડ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ફોટોગ્રાફીના કામ માટે કયું? તો સિલ્વર બ્રોમાઇડ જે છે એ રસાયણ ખૂબ જ જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચૂનાના પાણીનું રાસાયણિક નામ શું છે? ચૂનાના પાણીનું રાસાયણિક નામ જે છે નીચેનામાંથી શું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો આપણો અહીંયા? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચૂનાના પાણીનું રાસાયણિક નામ શું? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે ચૂનાના પાણીનું રાસાયણિક નામ છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 65મો, અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? મિત્રો અણુશક્તિનો સ્ત્રોત જે છે નીચેનામાંથી કયો છે? કયો આવશે? યુરેનિયમ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો? તો યુરેનિયમ જે છે એ અણુશક્તિનો સ્ત્રોત છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાફિંગ ગેસ તરીકે કયો વાયુ ઓળખાય છે? મિત્રો લાફિંગ ગેસ તરીકે નીચેનામાંથી જે છે એ કયો વાયુ ઓળખાય છે? કયો વાયુ આવશે લાફિંગ ગેસ તરીકે? મિત્રો નાઇટ્રસ ઓક્સાઇડ આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, લાફિંગ ગેસ તરીકે કયો? તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ ઓળખાય છે લાફિંગ ગેસ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જનગણ મન રાષ્ટ્રગીત કેટલા પદનું છે? જનગણ મન આ રાષ્ટ્રીય ગીત છે એ કેટલા પદનું છે? 5 પદનું આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. જનગણ મન રાષ્ટ્રીય ગીત જે છે કેટલા પદનું? તો 5 પદનું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દીને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે? ગુજરાત સરકારે મિત્રો કયા મહાન નેતાની જન્મ શતાબ્દીને વર્ષને જે છે એ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગુજરાત સરકારે કોની? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમની જન્મ શતાબ્દીના વર્ષને જે છે એ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી? નીચેનામાંથી મિત્રો કયું જે છે ભારતના બંધારણનું જે છે એ લક્ષણ નથી? પ્રમુખશાહી પદ્ધતિ જે છે મિત્રો ભારતીય બંધારણનું જે છે લક્ષણ નથી. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયું? તો પ્રમુખશાહી પદ્ધતિ જે છે ભારતના બંધારણનું જે છે એ લક્ષણ નથી. બરાબર, પ્રમુખશાહી પદ્ધતિ અમેરિકામાં આવશે. બરાબર, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 70મો, કેટલા વર્ષ સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે? કેટલા વર્ષ સુધી જે છે એ સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે? 7 વર્ષ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો,
7 વર્ષ સુધી જે છે બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ હતા? મિત્રો, ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા ભારતીય નેતા જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? બાબા સાહેબ આંબેડકર હતા. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા કોણ હતો? બાબા સાહેબ આંબેડકર જે છે ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા હતા. તેમનો જન્મ મિત્રો જે છે 14 એપ્રિલ, બરાબર, જન્મદિવસ 14 એપ્રિલ સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એમની સમાધિ સ્થળ ચૈત્યભૂમિ, એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ હતા? રાઈટ આન્સર શું આવશે? મદન મોહન માલવિયા હતા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ? તો મદન મોહન માલવિયા જે છે એ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના જે છે એ સંસ્થાપક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના કુલ કેટલા રાજ્ય સમુદ્ર તટ ધરાવે છે? મિત્રો, ભારતના કુલ કેટલા રાજ્ય જે છે એ સમુદ્ર તટ ધરાવે છે? કેટલા રાજ્યો આવશે? રાઈટ આન્સર 9 જેટલા આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના કુલ કેટલા? તો 9 જેટલા રાજ્યો મિત્રો સમુદ્ર તટ ધરાવે છે. બરાબર, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જુનાગઢ ખાતે આવેલું ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય સક્કરબાગની સ્થાપના કયા વર્ષે થઈ હતી? મિત્રો, જુનાગઢ ખાતે આવેલું ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જે છે સક્કરબાગ, બરાબર, એની સ્થાપના કયા વર્ષે થઈ હતી? કયા વર્ષે આવશે રાઈટ આન્સર? 1863માં થઈ હતી. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જુનાગઢ ખાતે આવેલું ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જે છે એની સ્થાપના ક્યારે? તો 1863માં એની સ્થાપના થયેલી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હીરાકુંડ યોજના કયા રાજ્યની મહત્વની બહુહેતુક યોજના છે? મિત્રો, હીરાકુંડ યોજના જે છે એ કયા રાજ્યની મહત્વની બહુહેતુક યોજના છે? કયા રાજ્યની આવશે રાઈટ આન્સર? ઓડિશા રાજ્યની આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, હીરાકુંડ યોજના કયા રાજ્યની? તો ઓડિશા રાજ્યની બહુહેતુક યોજના છે, મહત્વની. ખાસ યાદ રાખજો, અને મહાનદી ઉપર આ યોજના જોવા મળે છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 76મો, કાગળ અને પૂઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? મિત્રો, કાગળ અને પૂઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ જે છે એ ક્યાં આવેલી છે? ક્યાં આવશે રાઈટ આન્સર? સોનગઢ ખાતે આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, કાગળ અને પૂઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ જે છે એ ક્યાં? તો સોનગઢ ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલમોડા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો, અલમોડા ગિરિમથક જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર આપણો? અહીંયા ઉત્તરાખંડમાં આવેલું છે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અલમોડા ગિરિમથક જે છે કયા રાજ્યમાં? તો ઉત્તરાખંડમાં અલમોડા ગિરિમથક જે છે એ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઓપ્ટિકલ ફાઇબર કેબલ શેના માટે વપરાય છે? ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે શેના માટે વપરાય છે? શેના માટે આવશે મિત્રો રાઈટ આન્સર? સંદેશા વ્યવહાર માટે વપરાય છે. બરાબર, ખાસ યાદ રાખજો, ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે શેના માટે? તો સંદેશા વ્યવહાર માટે ઓપ્ટિકલ ફાઇબર જે છે કેબલ એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? મિત્રો, કડાણા બંધ જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? કઈ નદી આવશે? મહી નદી ઉપર બાંધવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, કડાણા બંધ જે છે કઈ નદી ઉપર? તો મહી નદી ઉપર કડાણા બંધ બાંધવામાં આવેલો છે. મિત્રો, મહીસાગર જિલ્લામાં મહી નદી ઉપર આ કડાણા બંધ આવેલો છે અને એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે તે નદી કઈ? એ પણ મહી નદી. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિ શ્રી દયારામ ક્યાંના વતની હતા? પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા એવા કવિ શ્રી દયારામ ક્યાંના વતની હતા? ક્યાંના આવશે રાઈટ આન્સર મિત્રો? ચાણોદના હતા. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિ શ્રી દયારામ ક્યાંના? તો ચાણોદ ખાતેના એ વતની હતા. ખાસ યાદ રાખજો મિત્રો, ચાણોદની જો વાત કરીએ તો ડભોઈ તાલુકામાં વડોદરા જિલ્લામાં આવેલું છે. ડભોઈ તાલુકો અને વડોદરા જિલ્લો. બરાબર, ત્યાં ખાતે મિત્રો પિતૃ શ્રાદ્ધ થાય છે. મને માતૃ શ્રાદ્ધ પૂછાય તો સિદ્ધપુરમાં, આપણે આગળ વાત કરી એ રીતે. બરાબર, બિંદુ સરોવરમાં જે છે સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધ થાય છે અને પિતૃ શ્રાદ્ધ માટે ચાણોદ આવશે. બરાબર, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે? હૃદયના ધબકારાને મિત્રો નિયંત્રણ કરવા નીચેનામાંથી શું જરૂરી છે? પોટેશિયમ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું? તો પોટેશિયમ જે છે એ ઉપયોગી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? કયા અધિકારને મિત્રો જે છે બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? કયા અધિકારને આવશે રાઈટ આન્સર? સંપત્તિના અધિકારને જે છે એ બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો,
સંપત્તિના અધિકારને જે છે બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવેલો છે. 44મો બંધારણીય સુધારો 1978, બરાબર, તેમાંથી સંપત્તિના અધિકારને કાઢવામાં આવ્યો અને તેને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો 300A અંતર્ગત, બરાબર, 300A કલમ અંતર્ગત જે છે કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ક્રિકેટની રમત માટે મિત્રો ગ્રીન પાર્ક સ્ટેડિયમ જે છે એ નીચેનામાંથી ક્યાં આવેલું છે? કાનપુર ખાતે આવેલું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો. ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ જે છે એ ક્યાં? તો કાનપુર ખાતે જે છે એ ગ્રીન પાર્ક સ્ટેડિયમ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાતના મિત્રો મહીસાગર જિલ્લાને જે છે એ નીચેનામાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? અહીંયા મિત્રો આપણને જિલ્લા આપેલા છે, એમાંથી ગાંધીનગર જિલ્લાની જે છે હદ સ્પર્શતી નથી, ખાસ યાદ રાખજો. ગુજરાતના મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની? તો ગાંધીનગર જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી. મહીસાગર જિલ્લાનું મિત્રો મુખ્ય સ્થળ લુણાવાડા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સૂર્યના કિરણો વડે રોગોની સારવારને શું કહેવાય છે? સૂર્યના કિરણો વડે રોગોની સારવારને શું કહેવામાં આવે છે? અને મિત્રો હિલિયોથેરાપી કહેવામાં આવે છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. સૂર્યના કિરણો વડે રોગોની સારવારને શું? તો હિલિયોથેરાપી એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના 3 શક્તિપીઠો બહુચરાજી, અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે? ગુજરાતના 3 શક્તિપીઠો, બરાબર, બહુચરાજી, અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન જે છે નીચેનામાંથી કોણે કર્યું છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વલ્લભ મેવાડો આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિશ્વની કઈ મહિલા લોખંડી મહિલા ગણાય છે? મિત્રો વિશ્વની કઈ મહિલા લોખંડી મહિલા ગણાય છે? કોણ આવશે રાઈટ આન્સર? માર્ગારેટ થેચર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. વિશ્વની કઈ મહિલા? તો માર્ગારેટ થેચર જે છે લોખંડી મહિલા ગણાય છે, જે યુકેના પીએમ હતા, એ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ શહેરની MJ લાઇબ્રેરીના ભવનનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? અમદાવાદમાં મિત્રો MJ લાઇબ્રેરી જે છે એના ભવનનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? શું આવશે મિત્રો આપણો અહીંયા રાઈટ આન્સર? જયપુરી આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. અમદાવાદ શહેરની MJ લાઇબ્રેરીના ભવનનું સ્થાપત્ય કઈ શૈલીનું? જયપુરી શૈલીનું એનું સ્થાપત્ય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભક્ત કવિ ધીરાનું જન્મસ્થળ કયું છે? મિત્રો ભક્ત કવિ ધીરાનું જન્મસ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે? સાવલી આવશે, બરાબર. સાવલી જે છે ભક્ત કવિ ધીરાનું જન્મસ્થળ છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે? મિત્રો રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર જે છે ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે? તો 6 મહિના સુધી રહી શકતા હોય છે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે એના ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી? તો 6 મહિના સુધી જે છે એ રહી શકતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હુક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? હુક શબ્દ જે છે મિત્રો કઈ રમત સાથે સંકળાયેલો છે? ક્રિકેટની રમત સાથે જે છે આ શબ્દ સંકળાયેલો છે, ખાસ યાદ રાખજો. હુક શબ્દ કઈ રમત સાથે? તો ક્રિકેટની રમત સાથે હુક શબ્દ જે છે એ સંકળાયેલો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી શું સરકારનું અંગ નથી? નીચેનામાંથી કયું સરકારનું અંગ નથી? સામાજિક સંસ્થાઓ, બરાબર. સામાજિક સંસ્થાઓ એ સરકારનું અંગ નથી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રૂઢિપ્રયોગનો અર્થ આપો. વળ રાખવો, બરાબર. વળ રાખવો એનો રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. અંટસ રાખવો એનો અર્થ એવો થશે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં મિત્રો ભારતે જે છે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? કઈ ટીમને આવશે? વેસ્ટ ઇન્ડિઝને હરાવી હતી, બરાબર. ખાસ યાદ રાખજો. 1983ના જે છે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે જે છે ફાઇનલમાં કઈ ટીમને? તો વેસ્ટ ઇન્ડિઝને હરાવેલી હતી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ જે છે ભોયણી, આ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? અમદાવાદમાં આવેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો. ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ ભોયણી જે છે કયા જિલ્લામાં? તો અમદાવાદ જિલ્લામાં ભોયણી આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે? ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક જે છે નીચેનામાંથી કયું છે? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? નવનીત સમર્પણ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું? તો નવનીત સમર્પણ જે છે ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક છે, ખાસ યાદ રાખજો. ભારતીય વિદ્યાભવન તેની સ્થાપના કનૈયાલાલ મુનશી દ્વારા થઈ હતી, મુંબઈમાં આવેલ છે, એના વિશે આપણને
ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? સિકલ સેલ બરાબર એનિમિયા રોગનું કારણ જે છે નીચેનામાંથી શું છે? આનુવંશિકતા બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 98મો, મક્ષિકા એટલે શું? મક્ષિકા એટલે શું? શું આવશે? માખી થશે બરાબર. મક્ષિકાનો મતલબ માખી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારત એ કેવો દેશ છે? ભારત મિત્રો કેવો દેશ છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? ધર્મનિરપેક્ષ આવશે બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારત જે છે એ કેવો? તો ધર્મનિરપેક્ષ દેશ છે બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન, કયા કાવ્ય સ્વરૂપને 100મો વેદ કહ્યો છે? કયા કાવ્ય સ્વરૂપને જે છે એ 100મો વેદ કહ્યો છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા દુહાને કહ્યો છે બરાબર. ખાસ યાદ રાખજો કયા કાવ્ય સ્વરૂપને? તો દુહાને મિત્રો 10મો વેદ કહ્યો છે, ખાસ યાદ રાખીશું. 100મો નહીં આવે, સોરી. કયા કાવ્ય સ્વરૂપને જે છે એ 10મો વેદ કહ્યો છે? તો દુહાને મિત્રો જે છે એ કાવ્ય સ્વરૂપને 10મો વેદ કહ્યો છે, ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સોનેટ કાવ્યના પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે? સોનેટ કાવ્યના પ્રકારમાં જે છે મિત્રો કેટલી પંક્તિઓ હોય છે? કેટલી આવશે રાઈટ આન્સર? અહીંયા 14 જેટલી હોય છે બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. સોનેટ કાવ્યના પ્રકારમાં જે છે એ કેટલી? તો 14 જેટલી જે છે એ પંક્તિઓ એમાં હોય છે. સોનેટ એટલે મિત્રો ક્યાંનું આવે? ઇટલીનું આવશે બરાબર. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા મુખ્યમંત્રી શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? મિત્રો ગુજરાતના જે છે એ કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક જે છે એ વિમાની હુમલામાં અવસાન થયું હતું? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? બળવંતરાય મહેતા જે છે એમનું થયું હતું બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાતના કયા? તો બળવંતરાય મહેતા જે છે મુખ્યમંત્રીનું મિત્રો પાકિસ્તાન સરહદ નજીક જે છે વિમાની હુમલામાં એમનું અવસાન થયું હતું, ખાસ યાદ રાખજો. ગામ હતું કચ્છમાં સુથરી ગામે બરાબર, 1965માં. અને મિત્રો ગુજરાતના બીજા નંબરના સીએમ હતા. પંચાયતી રાજના પ્રણેતા કહેવાય છે બળવંતરાય મહેતા. અને પંચાયતી રાજ દિવસ પૂછાય તો 24 એપ્રિલ જે છે એ પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી. આ લાઇબ્રેરીનું નામ જણાવો. સુરતમાં મિત્રો 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની જે છે એ પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી. આ લાઇબ્રેરીનું નામ જણાવો. શું આવશે? એન્ડ્રુઝ લાઇબ્રેરી હતી બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી. આ લાઇબ્રેરી કઈ? તો એન્ડ્રુઝ લાઇબ્રેરી આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વતંત્ર સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? સ્વતંત્ર સંગ્રામ સમયે મિત્રો થયેલ ખેડાની લડતનો ઇતિહાસ જે છે કોના દ્વારા લખવામાં આવેલો હતો? કોના દ્વારા આવશે રાઈટ આન્સર? શંકરલાલ ફરીખ આવશે બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા? તો શંકરલાલ ફરીખ જે છે એમના દ્વારા જે છે લખવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો. ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ 1918માં થયો હતો. ભારતનો પ્રથમ પૂછાય તો ચંપારણ સત્યાગ્રહ 1917માં બરાબર, બિહાર ખાતે. એ બંને વિશે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતનો સૌથી જૂનો પુલ જે બ્રિટિશ અફસરના નામ ઉપરથી બનેલો છે તે ક્યાં આવેલ છે? ગુજરાતનો મિત્રો સૌથી જૂનો પુલ જે બ્રિટિશ અફસરના નામ ઉપરથી બનેલો છે આ કઈ જગ્યાએ આવેલ છે? ક્યાં આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા સુરતમાં આવેલ છે બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનો જે છે સૌથી જૂનો પુલ જે છે બ્રિટિશ અફસરના નામ ઉપરથી બનેલો છે તે ક્યાં? તો સુરતમાં આવેલો છે. હોપ બ્રિજ કહેવાય છે એનું નામ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ગુજરાતી સાહિત્યમાં જે છે એ ગદ્યનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? નર્મદને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો પિતા તરીકે કોને? તો નર્મદ જે છે એ ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો પિતા તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1962માં એ જ્ઞાન સત્ર ક્યાં યોજાયું હતું? 1962માં જે છે એ જ્ઞાન સત્ર ક્યાં યોજાયું હતું? ક્યાં આવશે રાઈટ આન્સર? દાહોદ ખાતે યોજાયું હતું બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 1962માં જ્ઞાન સત્ર ક્યાં? તો દાહોદ ખાતે જે છે 1962માં જ્ઞાન સત્ર યોજાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા લેખકે બોમ્બે ક્રોનિકલમાં તંત્રી તરીકે કામગીરી કરી હતી? નીચેનામાંથી કયા લેખકે મિત્રો બોમ્બે ક્રોનિકલમાં જે છે એ તંત્રી તરીકે કામગીરી કરી હતી? શું આવશે રાઈટ આન્સર? ગગન વિહારી મહેતા આવશે બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા લેખકે? તો ગગન વિહારી મહેતા. આ લેખકે મિત્રો બોમ્બે ક્રોનિકલમાં જે છે એ તંત્રી તરીકે કામગીરી કરી હતી, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જૂનું પિયરઘર સોનેટ કયા છંદમાં રચાયેલું છે? જૂનું પિયરઘર આ સોનેટ જે છે કયા છંદમાં રચાયેલું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો?
મંદાક્રાંત આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, જૂનું પિયર ઘર આ સોનેટ જે છે એ કયા છંદમાં? તો મંદાક્રાંત આ છંદમાં જે છે એ રચાયેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રસિદ્ધ સ્થળ માલસા મોટ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, પ્રસિદ્ધ સ્થળ માલસા મોટ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, માલસા મોટ જે છે એ ક્યાં? તો નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? મિત્રો, કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે જે છે એ કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? શું આવશે રાઈટ આન્સર? સુરતમાં આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સુરત શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે મિત્રો કોંગ્રેસના જે છે એ ભાગલા પડ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે થઈ? નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના જે છે એ ક્યારે થઈ? 1992માં થઈ, બરાબર. નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે? તો 1992માં જે છે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ હતી. ખાસ યાદ રાખીશું. અને મિત્રો એનું હેડક્વાર્ટર જે છે ને મુંબઈ ખાતે આવેલું છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? કયા વર્ષ પછી મિત્રો સૌરાષ્ટ્રને જે છે મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? 1956 પછી જે છે ખાસ યાદ રાખજો, 1956ના વર્ષ પછી જે છે સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, 15 ફેબ્રુઆરી 1948માં સૌરાષ્ટ્ર નામના રાજ્યની રચના થઈ હતી, જેના પ્રથમ સીએમ જે છે એ ઉચ્છંગરાય ઢેબર હતા અને બીજા નંબરના હતા રસિકલાલ પરીખ. બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા? ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે મિત્રો સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ રજૂ કરનાર જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર જે છે એ કોણ? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? બંધારણની જે છે કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? શું આવશે? પ્રથમ આવશે, બરાબર. પ્રથમ અનુસૂચિમાં જે છે બંધારણના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે? બાળકને મિત્રો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ જે છે ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો? ક્યારથી આવશે? 1 એપ્રિલ 2010થી અમલી બન્યો છે, બરાબર. ખાસ યાદ રાખીશું. 1 એપ્રિલ 1935માં એક બેંકની સ્થાપના પણ થઈ હતી. કઈ બેંક આવશે? આરબીઆઈ, બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના પણ 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ જે છે એ મિત્રો શું છે? એસિટિલિન છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. અહીંયા ખાસ યાદ રાખજો, ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું? તો એસિટિલિન જે છે એ ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું છે? રાજ્યપાલની મિત્રો મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા અને તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન જે છે એ નીચેનામાંથી કોનું છે? કોનું આવશે રાઈટ આન્સર? કનૈયાલાલ મુનશીનું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું? તો કનૈયાલાલ મુનશીનું આ વિધાન છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? મિત્રો, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના જે છે એ નીચેનામાંથી કઈ છે? સરદાર સરોવર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સરદાર સરોવર નર્મદા યોજના જે છે એ ગુજરાતની જે છે એ સૌથી મોટી યોજના છે, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલ્પસર યોજના વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? કલ્પસર યોજના વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી જે છે એ કોની સમક્ષ કરાવવી પડે છે? કોની સમક્ષ આવશે રાઈટ આન્સર? સેબી આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સેબી, બરાબર. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું પૂરું નામ છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? લોખંડની ચમચી ઉપર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે જે છે એ કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર કરવામાં આવે છે? કોપર સલ્ફેટ આવશે. કોપર સલ્ફેટ જે છે એમાંથી પસાર કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવા માટે જે છે એ કયા દ્રાવણમાંથી? તો કોપર સલ્ફેટ. આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો,
સૌથી વધુ કેળાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? મિત્રો સૌથી વધારે કેળાનું ઉત્પાદન કરતો દેશ જે છે એ નીચેનામાંથી કયો છે? બ્રાઝિલ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે કેળાનું ઉત્પાદન કયા દેશમાં? તો બ્રાઝિલ દેશમાં સૌથી વધારે કેળાનું ઉત્પાદન થાય છે. ભારતમાં જો સૌથી વધારે પૂછાય તો આંધ્રપ્રદેશમાં આવશે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત વિદ્યાસભાના સૌપ્રથમ ગુજરાતી સભ્ય કોણ હતા? ગુજરાત વિદ્યાસભાના મિત્રો સૌપ્રથમ ગુજરાતી સભ્ય જે છે એ નીચેનામાંથી કોણ હતા? મગનલાલ વખતચંદ શેઠ હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાત વિદ્યાસભાના સૌપ્રથમ ગુજરાતી સભ્ય કોણ? તો મગનલાલ વખતચંદ શેઠ જે છે એ ગુજરાત વિદ્યાસભાના સૌપ્રથમ ગુજરાતી સભ્ય હતા, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ડાંગનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? મિત્રો ડાંગનું પ્રવેશ દ્વાર જે છે એ કોને કહેવામાં આવે છે? વધઈ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ડાંગનું પ્રવેશ દ્વાર જે છે એ છે ને તો વધઈ જે છે ને ડાંગનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વલસાડનું પ્રાચીન નામ જણાવો. મિત્રો વલસાડનું પ્રાચીન નામ જે છે નીચેનામાંથી શું છે? વલ્લરખંડ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વલસાડનું પ્રાચીન નામ શું? તો વલ્લરખંડ જે છે એ વલસાડનું પ્રાચીન નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કનૈયાલાલ મુનશીએ કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપી હતી? મિત્રો કનૈયાલાલ મુનશીએ જે છે એ કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપી હતી? કયા રાજ્યમાં આવશે? ઉત્તર પ્રદેશમાં જે છે એ ખાસ યાદ રાખજો, કનૈયાલાલ મુનશીએ જે છે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે જે છે એ સેવા આપેલી હતી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગવાયું હતું? મિત્રો ગુજરાતમાં પ્રથમવાર વંદે માતરમ ગીત જે છે એ ક્યારે ગવાયું હતું? ક્યારે આવશે? 1906માં ગવાયું હતું, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે? તો 1906માં જે છે ગુજરાતમાં પ્રથમવાર વંદે માતરમ ગીત જે છે એ ગવાયું હતું. અને મિત્રો વંદે માતરમ ગીતના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? મિત્રો સરદાર આવાસ યોજના જે છે એ ક્યારથી અમલમાં છે? 1972થી છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સરદાર આવાસ યોજના ક્યારથી? તો 1972થી આ યોજના જે છે એ અમલમાં છે. ખાસ યાદ રાખજો, 1972માં મિત્રો સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીની પણ સ્થાપના થઈ, જે ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી છે? મિત્રો ગુજરાતમાં જે છે શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી છે? કયા શહેરમાં આવશે? રાઈટ આન્સર વડોદરામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા સૌપ્રથમ કયા શહેરમાં? તો વડોદરા શહેરમાં સૌપ્રથમ મૂકવામાં આવેલી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આંધળી ગલી કૃતિના સાહિત્યકાર જણાવો. મિત્રો આંધળી ગલી, બરાબર, કૃતિના સાહિત્યકાર આ નીચેનામાંથી કોણ છે? ધીરુબેન પટેલ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. 131મો. અશક્ય અને નામુમકિન ઉપનામથી કયા લેખક જાણીતા છે? અશક્ય અને નામુમકિન ઉપનામથી કયા લેખક જે છે એ જાણીતા છે? ધીરુબેન શું આવશે અહીંયા મિત્રો? રાઈટ આન્સર આપણો પ્રીતિસેન ગુપ્તા આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અશક્ય અને નામુમકિન ઉપનામથી કયા લેખક? તો પ્રીતિસેન ગુપ્તા જે છે એ જાણીતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કઈ સાલમાં થઈ? ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના જે છે એ મિત્રો કઈ સાલમાં થઈ હતી? કઈ સાલમાં આવશે? રાઈટ આન્સર 1904માં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના જે છે એ કઈ સાલમાં? તો 1904માં જે છે એ ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ધીરુભાઈ પરીખનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો ધીરુભાઈ પરીખનો જન્મ જે છે એ નીચેનામાંથી ક્યાં થયો હતો? વિરમગામ ખાતે થયો હતો, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ધીરુભાઈ પરીખનો જન્મ જે છે એ ક્યાં? તો વિરમગામ ખાતે ધીરુભાઈ પરીખનો જે છે એ જન્મ થયેલો હતો. મિત્રો વિરમગામમાં 2 તળાવ આવેલા છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. મુનેસર તળાવ અને ગંગાસર તળાવ, આ બંને જે છે વિરમગામમાં આવેલા છે. ખાસ યાદ રાખીશું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? મિત્રો આ આત્મકથા છે ઘડતર અને ચણતર. આ જે છે નીચેનામાંથી કોની આત્મકથા છે? નાનાભાઈ ભટ્ટની છે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ઘડતર અને ચણતર આ કોની? તો નાનાભાઈ ભટ્ટની જે છે એ આત્મકથા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ હતા? મિત્રો ભારતના જે છે સૌપ્રથમ વાઇસરોય જે છે નીચેનામાંથી કોણ હતા? લોર્ડ કેનિંગ હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ? તો લોર્ડ કેનિંગ જે છે ભારતના સૌપ્રથમ વાઇસરોય હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નેશનલ જીઓફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા ક્યાં આવેલી છે? નેશનલ જીઓફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં આવેલી છે. ખાસ યાદ રાખજો, હૈદરાબાદ ખાતે જે છે નેશનલ જીઓફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા જે છે એ આવેલી છે. ખાસ યાદ રાખીશું. હૈદરાબાદમાં મિત્રો ગોલ્ડ એટીએમ પણ આવેલું છે, એ પણ આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અવળ વાણિયા તખલ્લુસ કયા સાહિત્યકારનું છે? અવળ વાણિયા તખલ્લુસ જે છે કયા સાહિત્યકારનું છે? જ્યોતિન્દ્ર દવેનું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંસાર સુધારા અર્થે માનવ ધર્મ સભા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? મિત્રો, સંસાર સુધારા અર્થે માનવ ધર્મ સભા સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? દુર્ગારામ મહેતાએ કરી હતી. ખાસ યાદ રાખજો, સંસાર સુધારા અર્થે માનવ ધર્મ સભા સંસ્થાની સ્થાપના કોણે? તો દુર્ગારામ મહેતાએ જે છે એ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિઝર અને માંડવી શહેર કઈ નદી કિનારે વસેલા છે? નિઝર અને માંડવી શહેર જે છે એ કઈ નદી કિનારે વસેલા છે? કઈ નદી આવશે? તાપી નદીના કિનારે વસેલા છે. ખાસ યાદ રાખજો, નિઝર અને માંડવી શહેર જે છે કઈ નદીના કિનારે? તો તાપી નદીના કિનારે આ બંને શહેરો વસેલા છે. ખાસ યાદ રાખજો, તાપી નદી મિત્રો સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. તાપી નદી ગુજરાતમાં પ્રવે છે તેને હરણફાળ કહેવાય છે, બરાબર. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 140મો, આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર કઈ સાલમાં બન્યું હતું? મિત્રો, આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર જે છે કઈ સાલમાં બન્યું હતું? કઈ સાલમાં આવશે? 1032ની સાલમાં બનેલું હતું. ખાસ યાદ રાખજો, આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર કઈ સાલમાં? તો 1032ની સાલમાં જે છે આબુ ઉપર આવેલું આદિનાથનું મંદિર બનેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, તારીખનું ઘર કૃતિ કયા કવિની છે? તારીખનું ઘર, બરાબર, આ કૃતિ છે એ કોની છે? સુરેશ દલાલની છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. તારીખનું ઘર આ કૃતિ કોની? તો સુરેશ દલાલની જે છે આ કૃતિ છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ કયા નગરમાં થયો હતો? મિત્રો, બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ જે છે એ કયા નગરમાં થયો હતો? કયા નગરમાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા ભરૂચમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો, ભરૂચનું પ્રાચીન નામ છે ભૃગુ કચ્છ. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કઈ જમીનનું પડ પાતળું અને તળેટીનું સ્તર જાડું હોય છે? મિત્રો, કઈ જમીનનું પડ પાતળું અને તળેટીનું સ્તર જે છે એ જાડું હોય છે? શું આવશે રાઈટ આન્સર? પહાડી જમીનનું આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કઈ જમીનનું પડ પાતળું અને તળેટીનું સ્તર જાડું? તો પહાડી જમીનનું પડ જે છે પાતળું અને તળેટીનું સ્તર જે છે એ જાડું હોય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયું છે? મિત્રો, ઝવેરચંદ મેઘાણીને જે છે રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ જે છે એ નીચેનામાંથી કયો છે? યુગવંદના આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયો હતો? યુગવંદના એમનો લોકપ્રિય કાવ્ય સંગ્રહ હતો. મિત્રો, રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપનાર જે છે ને એ કોણ હતા? તો ગાંધીજી હતા, બરાબર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપનાર ગાંધીજી હતા. ગાંધીજીને મિત્રો મહાત્મા બિરુદ કોણે આપ્યું? તો કોણે આવશે? રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું હતું. અને પછી ગાંધીજીએ પાછું રવિન્દ્રનાથ ટાગોરને એક બિરુદ આપ્યું હતું, ગુરુદેવનું બિરુદ આપેલું હતું. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી ખરીફ પાક જણાવો. નીચેનામાંથી ખરીફ પાક જણાવો. શું આવશે? આપેલ તમામ આવશે. મિત્રો, શણ, જુવાર, સોયાબીન આ બધા જે છે એ ખરીફ પાકના ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો, ચોમાસામાં લેવાતા હોય એને ખરીફ પાક કહેવાય, શિયાળામાં લેવાતા હોય એને રવિ પાક કહેવાય, અને ઉનાળામાં લેવાતા હોય એને જાહેદ પાક કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ફ્રેન્ચોએ કઈ સાલમાં વેપારી કોઠી સ્થાપી હતી? ફ્રેન્ચોએ મિત્રો કઈ સાલમાં જે છે વેપારી કોઠી સ્થાપી હતી? કઈ સાલમાં આવશે? 1667માં જે છે એ સ્થાપી હતી. ખાસ યાદ રાખજો, ફ્રેન્ચોએ કઈ સાલમાં? તો 1667ની સાલમાં જે છે વેપારી કોઠી સ્થાપી હતી. ક્યાં સ્થાપી હતી? તો સુરતમાં સ્થાપી હતી. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સમ્મેદ શિખરજી જૈન મંદિર કયા રાજ્યમાં આવેલું છે? સમ્મેદ શિખરજી જૈન મંદિર જે છે મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? ઝારખંડમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, સમ્મેદ શિખરજી જૈન મંદિર કયા રાજ્યમાં? તો ઝારખંડ રાજ્યમાં જે છે સમ્મેદ શિખરજી જૈન મંદિર આવેલું છે. ઝારખંડમાં મિત્રો પારસનાથ હિલ ત્યાં આવેલું છે. અને એવું કહેવાય છે કે જૈનોના 24 તીર્થકરો છે ને એમાંથી 20 જેટલા જે હતા એમને અહીંયા મુક્તિ મળી હતી, બરાબર. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં સૌથી વધુ મકાઈ કયા જિલ્લામાં થાય છે? મિત્રો, ગુજરાતમાં સૌથી વધારે મકાઈ જે છે કયા જિલ્લામાં થાય છે? પંચમહાલ જિલ્લામાં થાય છે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં સૌથી વધારે મકાઈ જે છે કયા જિલ્લામાં? તો પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે મકાઈ થાય છે. ભારતમાં સૌથી વધારે પૂછાય તો કર્ણાટકમાં આવશે. વિશ્વમાં વધારે પૂછાય તો યુએસએમાં આવશે. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સરસ્વતી નદીના કિનારે મહાવીરનું ચૈત્ય સોલંકી વંશના કયા રાજવીએ બંધાવ્યું? તો મિત્રો, સરસ્વતી નદીના કિનારે મહાવીરનું ચૈત્ય સોલંકી વંશના કયા રાજવીએ બંધાવ્યું હતું? કયા રાજવી આવશે રાઈટ આન્સર મિત્રો?
સિદ્ધરાજ જયસિંહ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સરસ્વતી નદીના કિનારે મહાવીરનું ચૈત્ય સોલંકી વંશના કયા રાજવીએ તો સિદ્ધરાજ જયસિંહે જે છે એ બંધાવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. કેબિનેટ એ મંત્રી પરિષદના મહત્વના મંત્રાલયો સંભાળનાર 15 થી 20 સભ્યો મંત્રીઓની બનેલી સંસ્થા છે. કેબિનેટ એ મંત્રી પરિષદનો ભાગ છે. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા આપેલા છે. કેબિનેટ એ મંત્રી પરિષદના મહત્વના મંત્રાલયો સંભાળનાર 15 થી 20 મંત્રીઓની બનેલી સંસ્થા છે. સાચું વિધાન છે. અને કેબિનેટ એ મંત્રી પરિષદનો જ ભાગ છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. મિત્રો વાસ્તવિકતા એ બંધારણ દ્વારા જે છે મંત્રી પરિષદને સોંપાયેલી સત્તાઓ અને કાર્યોનું વહન કેબિનેટ દ્વારા થાય છે. આમ તે દેશના નિર્ણયો કરનારી સર્વોચ્ચ સંસ્થા છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મિત્રો કયા હકને જે છે એ બંધારણનો આત્મા કહ્યો છે? કયા હકને આવશે રાઈટ આન્સર? બંધારણીય ઇલાજોનો હક જે છે એને બંધારણનો આત્મા કહ્યો છે. ખાસ યાદ રાખજો બાબા સાહેબે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અમદાવાદમાં રાયપુર પાસે કયા વાઇસરોય ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? મિત્રો અમદાવાદમાં રાયપુર પાસે જે છે એ કયા વાઇસરોય ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? કયા વાઇસરોય ઉપર આવશે રાઈટ આન્સર? અહીંયા લોર્ડ મિન્ટો ઉપર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અમદાવાદમાં રાયપુર પાસે કયા વાઇસરોય ઉપર? તો લોર્ડ મિન્ટો ઉપર જે છે બોમ્બ ફેંકવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની ગયો છે? મિત્રો ગુજરાત માટે 12મી માર્ચનો દિવસ જે છે એ શા માટે યાદગાર બની ગયો છે? શેના માટે આવશે રાઈટ આન્સર? દાંડી યાત્રા માટે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાત માટે 12મી માર્ચનો દિવસ જે છે શા માટે? તો દાંડી યાત્રા માટે જે છે યાદગાર બની ગયો છે. 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા થઈ હતી, માટે જે છે યાદગાર બની ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ કોણ હતા? ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ જે છે નીચેનામાંથી કોણ હતા? ગાંધીજી હતા. ખાસ યાદ રાખજો, ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ કોણ? તો ગાંધીજી જે છે એ ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફરો ઇબ્ન બતુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? મિત્રો કઈ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતુતાએ જે છે એ ગુજરાતની મુલાકાત લીધી હતી? શું આવશે? 14મી સદીમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 14મી સદીમાં મિત્રો ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર એવા ઇબ્ન બતુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? બુધ ગ્રહને મિત્રો કેટલા ઉપગ્રહ છે? કેટલા આવશે રાઈટ આન્સર? 0 આવશે. એકય ઉપગ્રહ નથી. બુધ ગ્રહને જે છે એકય ઉપગ્રહ નથી. પૃથ્વીને કેટલા છે? તો 1 છે. અને સૌથી વધારે કોને? તો શનિને સૌથી વધારે છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદના કયા જજે પ્રથમવાર વિદેશીને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા અપીલ કરી હતી? અમદાવાદના મિત્રો કયા જજે પ્રથમવાર વિદેશીને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા જે છે એ અપીલ કરી હતી? શું આવશે રાઈટ આન્સર? ગોપાલ હરિદેશમુખ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અમદાવાદના કયા જજે? તો ગોપાલ હરિદેશમુખ. આ જજે મિત્રો પ્રથમવાર વિદેશીને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા જે છે અપીલ કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ગુજરાતના ઇતિહાસકાર તરીકે જે છે નીચેનામાંથી કોણ ઓળખાય છે? કોણ આવશે રાઈટ આન્સર? રત્ન મણિરાજ જોંટે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી? નીચેનામાંથી કયો જે છે એ કૃત્રિમ ઉપગ્રહ નથી? ફોબોસ આવશે. ફોબોસ જે છે કૃત્રિમ ઉપગ્રહ નથી. ફોબોસ અને ડિમોસ મંગળના ઉપગ્રહ છે, બરાબર. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડાપ્રધાન કોણ હોય છે? સર્વોચ્ચ દળોના જે છે એ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડાપ્રધાન જે છે નીચેનામાંથી કોણ હોય છે? કોણ આવશે? રાષ્ટ્રપતિ હોય છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડાપ્રધાન કોણ? તો રાષ્ટ્રપતિ જે છે સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડાપ્રધાન હોય છે. મિત્રો હાલમાં રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, 15મા નંબરના છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની રચના કરે છે? રાષ્ટ્રપતિ મિત્રો કયા અનુચ્છેદ હેઠળ જે છે એ નાણાં પંચની રચના કરતા હોય છે? 280 અનુચ્છેદ હેઠળ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ? તો અનુચ્છેદ 280 હેઠળ નાણાં પંચની જે છે એ રચના કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ આરોગ્ય દિવસની મિત્રો ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? ક્યારે આવશે રાઈટ આન્સર? 7 એપ્રિલના રોજ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી ક્યારે? તો 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 7 એપ્રિલ 1948માં સ્થાપના થઈ હતી WHO હુની, બરાબર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાસતરંગીણી કાવ્ય સંગ્રહ નીચેનામાંથી કોનું છે? રાસતરંગીણી કાવ્ય સંગ્રહ જે છે નીચેનામાંથી કોનું છે?
કોનું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર કવિ બોટાદકરનું છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રાસ તરંગીણી કાવ્ય સંગ્રહ જે છે નીચેનામાંથી કોનું, તો કવિ બોટાદકરનું જે છે એ કાવ્ય સંગ્રહ છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગઢડા અને અડતાળા શહેરો કઈ નદીના કિનારે વસેલા છે? મિત્રો ગઢડા અને અડતાળા આ શહેરો જે છે કઈ નદીના કિનારે વસેલા છે? કઈ નદી આવશે રાઈટ આન્સર? ઘેલો નદી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ગઢડા અને અડતાળા શહેરો કઈ નદીના કિનારે, તો ઘેલો નદીના કિનારે વસેલા શહેરો છે. અને જિલ્લો કયો આવશે? બોટાદ જિલ્લો લાગશે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મેદાનને વાગડ અને કંઠીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે? કયા મેદાનને મિત્રો વાગડ અને કંઠીના મેદાન તરીકે જે છે એ ઓળખવામાં આવે છે? કયા મેદાનને આવશે? કચ્છના મેદાનને જે છે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વાગડ અને કંઠીના મેદાન તરીકે કહ્યું તો કચ્છનું મેદાન જે છે એ ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિશ્વ પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમિયાન થઈ હતી? મિત્રો વિશ્વ પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના જે છે એ કયા વંશ દરમિયાન થઈ હતી? કયા વંશ દરમિયાન આવશે રાઈટ આન્સર? મૈત્રક વંશ દરમિયાન થઈ હતી, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, વિશ્વ પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમિયાન, તો મૈત્રક વંશ દરમિયાન પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠની જે છે સ્થાપના થયેલી હતી. મિત્રો હાલમાં કયા જિલ્લામાં આવશે, તો હાલ ભાવનગરમાં આવશે. વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગર, કાળિયાર માટેનું અભયારણ્ય વેળાવદર ભાવનગર, જહાજ ભાંગવાનો વાડો અલંગ ભાવનગર, હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગર, ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર. આ બધી માહિતી મિત્રો આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અહમદપુર માંડવી બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? અહમદપુર માંડવી બીચ જે છે એ મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? અહીંયા ગીર સોમનાથમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અહમદપુર માંડવી બીચ જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં, તો ગીર સોમનાથ જિલ્લામાં અહમદપુર માંડવી બીચ જે છે એ આવેલો છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉમરગામ અને પારડી આ બંને તાલુકા કયા જિલ્લામાં આવેલા છે? મિત્રો ઉમરગામ અને પારડી આ બંને તાલુકા જે છે એ કયા જિલ્લામાં આવેલા છે? કયા જિલ્લામાં આવશે? વલસાડમાં આવેલા છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઉમરગામ અને પારડી બંને તાલુકા જે છે એ કયા, તો વલસાડ જિલ્લામાં આવેલા છે, જેને એક જ જિલ્લાની હદ સ્પર્શે છે, નવસારી, બરાબર. એ ખાસ યાદ રાખજો. અને મિત્રો વલસાડનું જૂનું નામ છે વલ્લરખંડ. ખાસ યાદ રાખીશું, આપણે અગાઉ એક ક્વેશ્ચન આવી ગયો, બરાબર. વલસાડની હાફૂસ કેરી પ્રખ્યાત છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. વલસાડમાં મિત્રો સંજાણ બંદર પણ આવેલું છે, એ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષ દરમિયાન અમદાવાદ એ ગુજરાતની રાજધાની હતી? મિત્રો કયા વર્ષ દરમિયાન જે છે અમદાવાદ આપણા ગુજરાતની રાજધાની હતી? 1960 થી 1970 દરમિયાન જે છે અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. ખાસ યાદ રાખીશું, 1960 થી 1970 દરમિયાન જે છે અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું નૃત્ય એ મૂળ ગુજરાતનું સમૂહ નૃત્ય છે કે જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં પણ કરેલો છે? નીચેનામાંથી મિત્રો કયું નૃત્ય એ મૂળ ગુજરાતનું સમૂહ નૃત્ય છે જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં પણ કરેલો છે? શું આવશે? હલ્લી સકા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયું નૃત્ય, તો હલ્લી સકા. આ નૃત્ય મિત્રો મૂળ ગુજરાતનું સમૂહ નૃત્ય છે જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં પણ કરેલો છે. મિત્રો આમાં છે ને બહેનો એકબીજાના હાથ પકડીને સાંકળ બનાવીને રાખતી હોય છે અને વચ્ચે પુરુષ હોય છે અને મહિલાઓ બધી ગોળ ગોળ ફરતી હોય છે અને વચ્ચે જે પુરુષ હોય છે ને એ બધાને સૂચર આપતો હોય છે. આવું બધું આ નૃત્યમાં જે છે એ હોય છે, બરાબર. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સેન્ટ જેરોમ કિલ્લો ક્યાં આવેલો છે? સેન્ટ જેરોમ કિલ્લો જે છે મિત્રો ક્યાં સ્થિત છે? દમણ ખાતે સ્થિત છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સેન્ટ જેરોમ કિલ્લો ક્યાં, તો દમણમાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારતમાં જાહેર ક્ષેત્રની કેટલી બેંકો છે? હાલમાં મિત્રો ભારતમાં જાહેર ક્ષેત્રની જે છે એ કેટલી બેંકો છે? કેટલી આવશે? 12 જેટલી છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. હાલમાં જે છે એ ભારતમાં જાહેર ક્ષેત્રની કેટલી, તો 12 બેંકો છે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે શાખા ધરાવતી એસબીઆઈ છે. સૌથી મોટી કઈ છે, તો એ પણ એસબીઆઈ જ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્મોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્મોગ્રાફીનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? પણજી ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્મોગ્રાફીનું મુખ્યાલય જે છે એ ક્યાં, તો પણજી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્મોગ્રાફીનું મુખ્યાલય જે છે એ આવેલું જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારત સરકારે ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે ટેમેટા, ડુંગળી અને બટાકાના ભાવમાં થતી વધઘટથી બચવા માટે શું લોન્ચ કર્યું હતું? મિત્રો ભારત સરકાર જે છે ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે જે છે ટમેટા, ડુંગળી અને બટાકાના ભાવમાં થતી વધઘટથી બચવા માટે જે છે એ શું લોન્ચ કર્યું હતું? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ઓપરેશન ગ્રીન્સ જે છે લોન્ચ કર્યું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે? મિત્રો, ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જે છે આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે? કયો અનુચ્છેદ આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 21 આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ? તો અનુચ્છેદ 21 જે છે મિત્રો આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી સંસદની વિવિધ સમિતિઓ પૈકી કઈ સમિતિ સૌથી મોટી છે? મિત્રો, નીચેનામાંથી જે છે સંસદની વિવિધ સમિતિઓમાંથી કઈ સમિતિ સૌથી મોટી છે? કઈ આવશે રાઈટ આન્સર? અંદાજ સમિતિ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા આપણો ખાસ યાદ રાખજો, નીચેનામાંથી સંસદની વિવિધ સમિતિઓ પૈકી સૌથી મોટી કઈ? તો અંદાજ સમિતિ સૌથી મોટી સમિતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સૂર્યની પરિક્રમામાં કયો ગ્રહ સૌથી વધુ સમય લે છે? મિત્રો, સૂર્યની પરિક્રમામાં સૌથી વધારે જે છે સમય કયો ગ્રહ લે છે? કયો ગ્રહ આવશે? બૃહસ્પતિ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સૂર્યની પરિક્રમામાં સૌથી વધારે સમય કયો ગ્રહ? તો બૃહસ્પતિ આ ગ્રહ જે છે સૌથી વધારે સમય લે છે. 4333 જેટલા દિવસ લાગે છે એને, બરાબર, સૂર્યની પરિક્રમામાં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં જોવા મળતી ગાયની જાતિઓ પૈકી દેવાતી કયા રાજ્યની ગાયની જાતિ છે? મિત્રો, ભારતમાં જોવા મળતી ગાયની જાતિઓ પૈકી દેવાતી ગાયની જે છે જાતિ કયા રાજ્યની છે? શું આવશે રાઈટ આન્સર? આંધ્રપ્રદેશની આવશે. દેવાતી ગાય જે છે ક્યાંની? તો આંધ્રપ્રદેશમાં જોવા મળતી ગાયની જાતિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય તકેદારી આયોગની રચના કઈ સમિતિની ભલામણોને આધારે કરાય છે? કેન્દ્રીય તકેદારી આયોગની રચના મિત્રો કઈ સમિતિની ભલામણોના આધારે જે છે એ કરવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? સંથાનમ સમિતિ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, કેન્દ્રીય તકેદારી આયોગની રચના જે છે એ કઈ સમિતિની ભલામણોના આધારે? તો સંથાનમ સમિતિના ભલામણોના આધારે જે છે કરવામાં આવે છે કેન્દ્રીય તકેદારી આયોગ, બરાબર. વાત કરીએ એના વિશે તો તે કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર માટેની મુખ્ય સંસ્થા છે. ભ્રષ્ટાચાર રોકવાના સંદર્ભમાં રચાયેલ સંથાનમ સમિતિની ભલામણોના આધારે વર્ષ 1964માં કેન્દ્ર સરકારે કારોબારી ઠરાવ દ્વારા CVC મતલબ કે કેન્દ્રીય તકેદારી આયોગની જે છે સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનું સૌથી ઊંચું સરોવર ચોલામુ કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો, ભારતમાં જે છે સૌથી ઊંચું સરોવર ચોલામુ જે છે કયા રાજ્યમાં આવેલું છે? સિક્કિમમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, ચોલામુ સરોવર ક્યાં? તો સિક્કિમ રાજ્યમાં ચોલામુ સરોવર આવેલું છે. અને મિત્રો, ત્યાંથી એક નદીનો ઉદ્ભવ થાય છે, તે નદીનું નામ છે તીસ્તા નદી. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનો શ્રીલંકા પછીનો સૌથી નજીકનો સમુદ્રી પાડોશી દેશ કયો છે? મિત્રો, ભારતનો જે છે શ્રીલંકા પછીનો સૌથી નજીકનો સમુદ્રી પાડોશી દેશ કયો છે? કયો આવશે રાઈટ આન્સર? શ્રીલંકા પછીનો પૂછેલો છે, બરાબર. ઇન્ડોનેશિયા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતનો શ્રીલંકા પછીનો સૌથી નજીકનો સમુદ્રી પાડોશી દેશ કયો? તો ઇન્ડોનેશિયા જે છે આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા શહેરને ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો, નીચેનામાંથી કયા શહેરને ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે? કયા શહેરને આવશે રાઈટ આન્સર? વાપી આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી ગુજરાતના કયા શહેરને? તો વાપીને જે છે ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? કયો આવશે? થાણે આવશે. જિલ્લો પૂછેલો છે, બરાબર, થાણે આવશે. 2011ની વસ્તી ગણતરી મુજબ પૂછેલો છે. થાણે જિલ્લો ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાતાવરણના કુલ વાયુ રચનામાં નીચેનામાંથી કયો વાયુ એ સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે? વાતાવરણના મિત્રો કુલ વાયુ રચનામાં જે છે એ નીચેનામાંથી કયો વાયુ એ સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે? કયો વાયુ આવશે રાઈટ આન્સર? ઓઝોન વાયુ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. વાતાવરણના કુલ વાયુ રચનામાં નીચેનામાંથી કયો? તો ઓઝોન વાયુ જે છે સૌથી ઓછા પ્રતિશત ધરાવતો વાયુ છે. ઓક્સિજન 21% આવશે, કાર્બન ડાયોક્સાઇડ 0.3% આવશે, નાઇટ્રોજન 78% આવશે અને ઓઝોન વાયુ 0.0006% આવશે, બરાબર. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? મિત્રો, આખ્યાન શિરોમણી તરીકે નીચેનામાંથી જે છે એ કોણ ઓળખાય છે? કોણ આવશે રાઈટ આન્સર? પ્રેમાનંદ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, આખ્યાન શિરોમણી તરીકે કોણ? તો પ્રેમાનંદ આખ્યાન શિરોમણી તરીકે ઓળખાય છે. આખ્યાન શિરોમણી અને મહાકવિ તેમના ઉપનામ છે અને એમનું જન્મસ્થળ વડોદરા, બરાબર. વડોદરા એમનું જન્મસ્થળ છે. એમના ગુરુનું નામ ખાસ યાદ રાખજો, રામચરણ હરિહર એમના ગુરુ હતા, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પિથોરા ચિત્રો ગુજરાતના કયા આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા છે? પિથોરા ચિત્રો મિત્રો ગુજરાતના કયા આદિવાસી સમુદાય સાથે જે છે એ સંકળાયેલા છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા
ભીલ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પિથોરા ચિત્રો જે છે ગુજરાતના કયા આદિવાસી, તો ભીલ આદિવાસી સમુદાય સાથે જે છે પિથોરા ચિત્રો સંકળાયેલા જોવા મળે છે. મિત્રો આ છોટાઉદેપુરમાં રાઠવા કોમના આદિવાસીઓ જે છે ને એ પોતાના દેવને જે છે એ દેવતા તરીકે પોતાના આ દેવને પિથોરા દેવને જે છે પૂજતા હોય છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બ્રિટિશ શાસન સામે સમુદાયની જાગૃતિ વધારવા માટે ગુજરાતમાં દાંડીઓ પત્રિકા કોણે પ્રકાશિત કરી હતી? મિત્રો બ્રિટિશ શાસન સામે સમુદાયની જાગૃતિ વધારવા માટે જે છે એ ગુજરાતમાં દાંડીઓ પત્રિકા જે છે એ કોણે પ્રકાશિત કરી હતી? કોણે આવશે રાઈટ આન્સર? નર્મદે કરી હતી, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. બ્રિટિશ શાસન સામે સમુદાયની જાગૃતિ વધારવા માટે જે છે એ ગુજરાતમાં દાંડીઓ પત્રિકા કોણે? તો નર્મદે જે છે એ દાંડીઓ પત્રિકા શરૂ કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રૂઢિપ્રયોગનો અર્થ આપો. વાદળ ઉતરી જવું. મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે વાદળ ઉતરી જવું. શું આવશે રાઈટ આન્સર? વરસાદ પડવો, બરાબર. વરસાદ પડવો એનો મતલબ એવો થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ ગુજરાતના નર્મદા જિલ્લાના સ્વતંત્ર સેનાની અને સરદાર પટેલની સરદાર સેનાના સભ્ય હતા? નીચેનામાંથી મિત્રો કોણ જે છે એ ગુજરાતના નર્મદા જિલ્લાના સ્વતંત્ર સેનાની અને સરદાર પટેલની સરદાર સેનાના સભ્ય હતા? કોણ આવશે? પ્રદીપભાઈ પટેલ હતા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પ્રદીપભાઈ પટેલ મિત્રો ગુજરાતના નર્મદા જિલ્લાના સ્વતંત્ર સેનાની અને સરદાર પટેલની સરદાર સેનાના સભ્ય હતા, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોકણ રાજવી મલ્લિકાર્જુનનો વધ સોલંકી વંશના કયા રાજાએ કર્યો હતો? મિત્રો કોકણ રાજવી, બરાબર. મલ્લિકાર્જુનનો વધ જે છે એ સોલંકી વંશના કયા રાજાએ કર્યો હતો? કર્ણદેવ સોલંકીએ કરેલો હતો. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 191મો, પૂનામાં હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? બરાબર. પૂનામાં હોમ રૂલ લીગની સ્થાપના મિત્રો કોણે અને ક્યારે કરી હતી? ક્યારે આવશે રાઈટ આન્સર? બાળ ગંગાધર તિલક 1916માં કરી હતી, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. પૂનામાં હોમ રૂલ લીગની સ્થાપના જે છે એ કોણે? તો બાળ ગંગાધર તિલક, અને ક્યારે? તો 1916માં કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જલ્લીકટ્ટુ કયા રાજ્યનો પરંપરાગત ખેલ છે? જલ્લીકટ્ટુ મિત્રો કયા રાજ્યનો પરંપરાગત ખેલ છે? શું આવશે રાઈટ આન્સર? તમિલનાડુનો છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ જે છે તમિલનાડુનો પરંપરાગત ખેલ છે જલ્લીકટ્ટુ, બરાબર. હવે મિત્રો જલ્લીકટ્ટુ તમિલનાડુના ગ્રામીણ ક્ષેત્રનો પરંપરાગત ખેલ છે જે પોંગલ તહેવાર પર આયોજિત કરવામાં આવે છે. આ ખેલમાં મિત્રો બળદ અને માણસોની લડાઈ કરાવવામાં આવે છે. તેને જે છે તમિલનાડુની ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે. આ ખેલ 2000 વર્ષ જૂનો છે. જલ્લીકટ્ટુ જે છે બીજું નામ ચઢાઈ, આલિંગન તથા મંજુ મુક્ત છે. જાનવરની સુરક્ષા કરતી સંસ્થા પેટા દ્વારા જે છે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાતા 2014માં આ ખેલને મિત્રો પ્રતિબંધિત કરવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો, પરંતુ આ ખેલ જે છે હજી સુધી રમાય છે, બરાબર. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 193મો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર ગુજરાતી સાહિત્યમાં દુર્ગારામ મહેતા સૌ પ્રથમ હતા. દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા આપેલા છે અહીંયા. ખાસ યાદ રાખજો, શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરાવનાર જે છે ગુજરાતી સાહિત્યમાં દુર્ગારામ મહેતા સૌ પ્રથમ હતા, સાચું વિધાન છે. અને દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. બંને વિધાનો સાચા જ આપેલા છે, બરાબર. મિત્રો વાત કરીએ દુર્ગારામ મહેતા વિશે. એમનો જન્મ જે છે દુર્ગારામ મહેતા ઈસવીસન 1809માં એમનો જન્મ સુરતમાં થયો હતો. નર્મદ પહેલા દુર્ગારામે સમાજ સુધારાનું કાર્ય શરૂ કર્યું હતું. ખાસ યાદ રાખજો, શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર ગુજરાતી સાહિત્યમાં દુર્ગારામ સૌ પ્રથમ હતા. અને એમની કૃતિની વાત કરીએ તો રોજનીશી, ધર્મ સાહિત્ય, સમાજ સુધારણાના પત્રો, આ બધી એમની કૃતિઓ હતી. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને સંસ્થા, બરાબર, પુસ્તક પ્રસાર મંડળી, માનવ ધર્મ સભા. ઈસવીસન મિત્રો 1826માં સુરતમાં ગુજરાતી શાળાની સ્થાપના કરી હતી એમને. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, યુનેસ્કો દ્વારા માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં નીચેનામાંથી કોણે પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું છે? યુનેસ્કો દ્વારા મિત્રો માનવતાના અમૃત જે છે સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં નીચેનામાંથી કોણે જે છે એ સ્થાન મેળવ્યું છે? કોણે આવશે રાઈટ આન્સર? ગરબા, બરાબર. ગરબાએ સ્થાન મેળવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કોને સ્વતંત્રતા પછી ભારતીય એકીકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે મિત્રો સ્વતંત્રતા પછી ભારતીય એકીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે? કોને આવશે રાઈટ આન્સર? સરદાર પટેલને ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કોને? તો સરદાર પટેલને મિત્રો સ્વતંત્રતા પછી ભારતીય એકીકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ગુજરાતનો કયો જિલ્લો ભારતનો પ્રથમ સંકલિત બાગાયતી જિલ્લો બન્યો છે? મિત્રો નીચેનામાંથી જે છે
ગુજરાતનો કયો જિલ્લો જે છે ભારતનો પ્રથમ સંકલિત બાગાયતી જિલ્લો બન્યો છે? કયો જિલ્લો આવશે મિત્રો? વલસાડ જિલ્લો બન્યો છે, બરાબર, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જીપ્સી એ કોનું ઉપનામ છે? જીપ્સી મિત્રો કોનું ઉપનામ છે? કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે, ખાસ યાદ રાખજો. જીપ્સી જે છે એ કોનું? તો કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે, ખાસ યાદ રાખજો. અને મિત્રો કિશનસિંહ ચાવડા વિશે વાત કરીએ તો એમનો જન્મ સુરતમાં થયો હતો. એમની આત્મકથાની વાત કરીએ તો અમાસથી પૂનમ ભણી, આ એમની આત્મકથા છે, ખાસ યાદ રાખજો. અને મિત્રો તેઓ ઉત્તર પ્રદેશના રાજાના સેક્રેટરી પદે કાર્યરત હતા, એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 198મો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે, સાચા છે કે ખોટા જોઈએ આપણે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરના માટીના રમકડાને ઘંટી ઘોડા કહેવામાં આવે છે. પાટણના ઓતિયા કુંભારો વિશિષ્ટ પ્રકારના માટીના રમકડા બનાવે છે. શું આવશે મિત્રો? બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરના માટીના રમકડાને શું? તો ઘંટી ઘોડા એવું કહેવામાં આવે છે, સાચું વિધાન છે. અને પાટણના ઓતિયા કુંભારો વિશિષ્ટ પ્રકારના માટીના રમકડા બનાવે છે. બંને વિધાનો સાચા જ આપેલા છે, બરાબર. મિત્રો ગુજરાતમાં પકવેલી માટીના સાધનોનો ઉપયોગ સિંધુ ખીણ સંસ્કૃતિના કાળથી થાય છે. માત્ર ચીજ વસ્તુઓ બનાવવા માટે જ નહીં, પરંતુ ગામડાના મકાનમાં ભીત લીપણ, ઉંબરાની સજાવટ તથા આંગણાના સુશોભન માટે પણ એનો ઉપયોગ થાય છે. અને મિત્રો પાટણના ઓતિયા કુંભારો વિશિષ્ટ પ્રકારના રમકડા બનાવે છે. મિત્રો સુરેન્દ્રનગરના થાનમાં પણ માટીના રમકડા બને છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોટેશ્વર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મિત્રો કોટેશ્વર ડેમ જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? કઈ નદી આવશે? ભાગીરથી નદી ઉપર આવશે, બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો. કોટેશ્વર ડેમ કઈ નદી ઉપર? તો ભાગીરથી નદી ઉપર કોટેશ્વર ડેમ જે છે બાંધવામાં આવેલો છે. મિત્રો કોટાયર્કનું સૂર્ય મંદિર પૂછાય તો કચ્છમાં આવશે. આ ડેમ ઉપર મિત્રો ઉત્તરાખંડમાં ભાગીરથી નદી ઉપર આવેલો છે, ખાસ યાદ રાખજો. આ ડેમ ઉત્તરાખંડમાં ભાગીરથી નદી ઉપર આવેલો છે, ખાસ યાદ રાખીશું. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 200મો ક્વેશ્ચન, ગ્રીન હાઉસ વાયુઓ અંગે સાચા વિધાનો જણાવો. મિત્રો ગ્રીન હાઉસ વાયુઓ અંગે સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે, નાઇટ્રોજન એ વાતાવરણનો સૌથી મોટો ઘટક છે. નાઇટ્રોજન જે છે વાતાવરણનો સૌથી મોટો ઘટક છે. કાર્બન ડાયોક્સાઇડ કરતાં મિથેન ગરમ થવામાં વધુ કાર્યક્ષમ છે. શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે. નાઇટ્રોજન જે છે વાતાવરણનો સૌથી મોટો ઘટક છે, સાચું વિધાન છે. અને કાર્બન ડાયોક્સાઇડ કરતાં મિથેન ગરમ થવામાં જે છે વધુ કાર્યક્ષમ છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો નાઇટ્રોજનનું વાતાવરણમાં પ્રમાણ 78% છે, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટમાં 201મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. મિત્રો ખાસ કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. સોલંકી વંશનો છેલ્લો શાસક કોણ હતો? મિત્રો સોલંકી વંશનો છેલ્લો શાસક કોણ હતો? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.